हेलो मित्रों, वेलकम टू गुजरात बायोलॉजी। तमे छो मनीष मेवाड़ा साथे। तो मित्रों फरी एक बार आपणे नीट स्पेशियल 2019 में विडियो नंबर 7 एटले के 26/3/2019 आज थई छे डेट अने आज हूँ फरीथी एक नवा चेप्टर साथे हाजर छूँ अने आज हूँ फरीथी एक नवो चेप्टरनी स्टार्ट करूँ एना पहला हूँ तमने कही दूँ, जो तमे मारी चेनल सब्सक्राइब ना करी हो तो मित्रों आज ज सब्सक्राइब कर देजो અને બાજુમાં જે બેલ બટન છે ને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો। તો મિત્રો આજનો આપણો જે ટોપિક છે એ સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન એટલે કે ક્વેશ્ચન એન્ડ આન્સર એના આપણે કરીશું। સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝનના કોષ ચક્ર અને કોષ વિભાજન જે પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને કહ્યું તો એ ચેપ્ટર આજે હું મૂકી રહ્યો છું અને વિડીયોના અંતમાં હું તમને એ પણ કહી દઈશ કે કાલે હું કયું ચેપ્ટર લેવાનો છું, જેથી તમે એના તૈયારી કરી શકો। અને મિત્રો હું એક બીજી ઇન્ફોર્મેશન પણ આપવા માગું છું કે કેટલાક લોકોની કોમેન્ટ આવે છે કે સાહેબ ચેપ્ટર જે આપણે મૂકતા હતા એ ચેપ્ટરના ટોપિક્સ મૂકવાના છો, તો હું તમને કહી દઉં કે આપણે જે ચેપ્ટર ચાલુ હતા એ ચેપ્ટર પણ હું મૂકવાનો છું, પણ એકવાર આ 12th સાયન્સના નીટનું એમને અત્યારે જરૂરી છે એટલા માટે હું પ્રશ્નો મૂકી રહ્યો છું, કારણ કે એમની પરીક્ષા ખૂબ જ નજીક છે। તો વચ્ચે વચ્ચે મને જો ટાઈમ મળશે તો ચેપ્ટર પણ હું અત્યારે કન્ટિન્યુઅસ કરીશ અને આ પતી જશે આ પ્રોગ્રામ નીટ સ્પેશિયલ, એના પછી તો હું 100% દરરોજ એક ટોપિક મૂકીશ અને એના પ્રશ્નો પણ મૂકીશ, જે રીતે આપણે પહેલાં કરી રહ્યા હતા। અને જે લોકો મતલબ જે ચેનલમાં જોવાવાળા જે નવા લોકો છે એમને કહી દઉં કે મેં ઓલરેડી 6 ચેપ્ટર મૂકી દીધા છે અને 6 ચેપ્ટર તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો। મારા પ્લેલિસ્ટમાં તમે ચેક કરજો, ત્યાં આગળ 6 ચેપ્ટર મેં રેકોર્ડિંગ કરીને બધા જ ટોપિક મૂકી દીધા છે, જે સવિસ્તાર ચિત્રો સાથે તમે જોઈ શકો છો, સમજી શકો છો। અને હવે હું જે ટોપિક મૂકીશ એના પ્રશ્નો પણ હું પાછળ મૂકતો રહીશ। તો મિત્રો આજે આપણે કોષ ચક્ર અને કોષ વિભાજનના પ્રશ્નોને જવાબ વિશે ચર્ચા કરી, જે નીટમાં તમને ખૂબ જ ફાયદાકારક થશે। તો છેક સુધી વિડીયો જોજો મિત્રો અને નોંધ કરતા રહેજો, જેથી ઇન ફ્યુચર વાંચી શકો। તો મિત્રો પહેલો પ્રશ્ન છે, અર્ધીકરણ 1 અર્ધસૂત્ર વિભાજન છે અને અર્ધીકરણ 2 સમસૂત્ર વિભાજન છે। કારણ કે કેમ એને સમસૂત્ર વિભાજન કહેવામાં આવે છે અર્ધીકરણ 2 એની વાત કરીએ તો અહીંયા હું તમને એક ચિત્ર પહેલાં દેખાડી દઉં કે અહીંયા તમે જોઈ શકો છો કે આટલો ભાગ જે છે આજે હું રાઉન્ડ કરું છું એ અર્ધીકરણ 1 છે, રાઈટ, જેની અંદર આ બે રંગસૂત્રિકાઓ તમે મતલબ કે અલગ અલગ રંગસૂત્રો છે તમે જોઈ શકો છો કે અડધા થઈ જાય છે, કે પિતૃકોષમાં આમ 4 હોય છે અને અહીંયા તમે જોઈ શકો કે જ્યારે દૂર જાય છે ત્યારે બે રંગસૂત્રો થઈ જાય છે, મતલબ અર્ધીકરણની ઘટના થાય છે। પણ અહીંયા જે બીજી અર્ધીકરણ 2 ઘટના છે, અહીંયા તમે ચેક કરી શકો છો અર્ધીકરણ 2માં પિતૃકોષમાં 2 રંગસૂત્રો છે, તો અહીંયા જે બાળકોષો છે એના અંદર પણ 2 રંગસૂત્રો છે, મતલબ અહીંયા જે થાય છે રંગસૂત્રિકાઓ છૂટી પડવાની ઘટના થાય છે ભાદનોત્તર અવસ્થા દરમિયાન, એટલે કે રંગસૂત્રિકાઓ છૂટી પડે છે અને રંગસૂત્રો તો એવા જ રહે છે, એટલા માટે એને સમસૂત્રી વિભાજન કહેવામાં આવે છે। તો મિત્રો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે અર્ધીકરણ 2 સમસૂત્રણ વિભાજન છે, એનું કારણ શું છે કે રંગસૂત્રિકાનું અલગીકરણ થાય છે, રંગસૂત્રોનું અલગીકરણ થતું નથી અર્ધીકરણ 2માં। ફરીથી બતાડી દઉં, અહીંયા તમે જોઈ શકો છો રંગસૂત્રિકાઓનું અલગીકરણ થાય છે, રંગસૂત્રોનું અર્ધીકરણ 1માં થાય છે, એટલા માટે આને અર્ધીકરણ 2ને આપણે શું કહીએ છીએ, અહીંયા તમે જોઈ શકો છો કે સમસૂત્રણ પણ કહીએ છીએ। એટલા માટે આન્સર આવશે મિત્રો સી, સમસૂત્રણ માટે સ્પેશિયલ કહું છું એટલા માટે રંગસૂત્રનું અલગીકરણ અહીંયા શબ્દ વાપર્યો છે। ઓકે, તો અહીંયા આન્સર આવશે સી। નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ કે અર્ધીકરણમાં પિતૃકોષ તેમજ બાળકોષોની તેઓ કઈ બાબતે અલગ પડે છે, કે અર્ધીકરણમાં પિતૃકોષો તેમજ બાળકોષો એ કઈ બાબતે અલગ પડે છે એની વાત કરી છે। તો અહીંયા તમે જોઈ શકો કે વિશ્લેષણ સ્વતંત્ર પ્રભાવિતા એ વ્યતિકરણ, મતલબ એને વ્યતિકરણ કહેવામાં આવે છે, બીજું વિશ્લેષણ અને વ્યતિકરણ, બીજું સ્વતંત્ર પ્રભાવિતા અને વ્યતિકરણ, ત્રીજું છે વિશ્લેષણ અને સ્વતંત્ર પ્રભાવિતા, રાઈટ। તો અહીંયા આપણે વાત કરી દઈએ કે વિશ્લેષણ સ્વતંત્ર પ્રભાવિતા અને વ્યતિકરણની વાત કરી છે। સ્વતંત્ર પ્રભાવિતા એટલે કે લક્ષણો અલગ અલગ આવશે એની વાત કરી છે। તો અહીંયા હું વાત કરું છું કે અર્ધીકરણની ક્રિયા દરમિયાન મુક્ત સ્વતંત્ર વિશ્લેષણ જોવા મળે છે, સ્વતંત્ર લખ્યું છે એટલા માટે આ ઓપ્શન પહેલો ઓપ્શન એકદમ સાચો રહેશે કે મુક્ત વિશ્લેષણ અને વ્યતિકરણની ઘટનાને કારણે બાળકોષો જે છે એ વ્યતિકરણની ઘટનાને કારણે બાળકોષો છે એ અલગ જોવા મળશે, બાળકોષોના અંદર વિવિધતા જોવા મળશે, એટલે સ્વતંત્ર શબ્દ જરૂરી છે કારણ કે મુક્ત વિશ્લેષણ કહેવામાં આવે છે, એટલા માટે વિશ્લેષણ પણ કેવું મુક્ત વિશ્લેષણ એ પ્રભાવિત હોય છે, રાઈટ। એટલા માટે અહીંયા એ આન્સર આવશે। તમે અહીંયા જોઈ શકો છો કે વ્યતિકરણ થાય છે, અહીંયા આ આકૃતિમાં તમે હું રાઉન્ડ કરું છું ત્યાં જોઈ શકો છો કે જનીનોની અદલી બદલી થાય છે, એને વ્યતિકરણ કહેવામાં આવશે અને એટલા માટે જે બાળકોષો બનશે એ બાળકોષો પિતૃકોષો કરતાં કેવા તદ્દન અલગ હશે, કારણ કે એના અંદર જે નોન સિસ્ટર ક્રોમેટિડ સાથે જે જનીનોની અદલા બદલી થઈ છે એના કારણે બાળકોષો તદ્દન અલગ આવશે, એટલા માટે અહીંયા આન્સર આવશે એ વિશ્લેષણ સ્વતંત્ર પ્રભાવિત અને વ્યતિકરણ, બરાબર। તો
ત્રીજા નંબરની વાત કરીએ આપણે કે ભાજના અવસ્થામાં રંગસૂત્રિકાઓની સંખ્યા રંગસૂત્રમાં કેટલી હોય છે. રાઈટ, ફરી કહું છું, ભાજના અવસ્થામાં. હવે ભાજના અવસ્થા સમભાજનમાં પણ જોવા મળે છે, અર્ધીકરણમાં પણ જોવા મળે છે. તો રંગસૂત્રોની સંખ્યા હંમેશા ભાજના અવસ્થામાં દરેક રંગસૂત્રના અંદર રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓની સંખ્યા તો મિત્રો 2 જ હોય. અહીંયા તમને દેખાડી રહ્યો છું કે આ એક રંગસૂત્રિકા અને બીજી રંગસૂત્રિકાઓ. તો હંમેશા અર્ધીકરણ હોય કે સમભાજન હોય, બંનેમાં રંગસૂત્રિકાઓની સંખ્યા તો 2 જ જોવા મળે મિત્રો. એટલા માટે અહીંયા આન્સર આવશે એ. યાદ રાખજો, ગમે તે, ફરીથી કહું છું, ગમે તેવું વિભાજન હોય અંદર રંગસૂત્રોની સંખ્યા તો હંમેશા 2 જ જોવા મળે એક રંગસૂત્રમાં. અહીંયા સ્પેશિયલી પ્રશ્નમાં જુઓ તમે કે ભાજના અવસ્થામાં રંગસૂત્રિકાઓની સંખ્યા રંગસૂત્રમાં કેટલી હોય છે. તો દરેક રંગસૂત્રમાં હંમેશા કોઈ પણ અવસ્થા રંગસૂત્રિકા મતલબ કે ભાજના અવસ્થાની સ્પેશિયલ વાત કરીએ તો ભાજના અવસ્થામાં રંગસૂત્રિકાઓની સંખ્યા કેટલી હશે? 2 હશે. એટલા માટે આન્સર આવશે એ. જેમાં બીજા આન્સર નહીં આવે. 2 સંભાજનમાં અને 1 અર્ધીકરણમાં, એવું ખોટું છે. 2 સંભાજનમાં અને 4 અર્ધીકરણમાં, એ પણ ખોટું છે. 1 સંભાજનમાં અને 2 અર્ધીકરણમાં, એ પણ ખોટું છે. એટલા માટે આન્સર શું આવશે? આપણે આગળ ચિત્ર જોયું એ પ્રમાણે અર્ધીકરણને હું ચિત્ર ફરી એકવાર તમને બતાવી દઉં, તમે અહીંયા ચેક કરી શકો છો કે અર્ધીકરણ હોય કે સંભાજન હોય, જેના અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી રહેશે? રંગસૂત્રિકાઓની સંખ્યા 2 જ રહેશે. સપોઝ કે આ એક સંભાજનનો અહીંયા રાઉન્ડ કરીને દેખાડું છું, તમે જુઓ. સંભાજનની ઘટનામાં દરેક રંગસૂત્રમાં 2 રંગસૂત્રિકાઓ છે. આ અર્ધીકરણની ઘટના છે, એની અંદર હું તમને બતાવી રહ્યો છું. રાઈટ, એવી રીતે આપણે સંભાજનમાં પણ જોઈ શકીએ કે અર્ધીકરણના સંભાજનમાં હંમેશા કેટલી રંગસૂત્રિકાઓ હોય છે? 2 રંગસૂત્રિકાઓ છે. એટલા માટે બંનેમાં 2 આવશે. એટલા માટે જવાબ આવશે એ. નેક્સ્ટ વાત કરીએ આપણે, અર્ધીકરણ 2 શું દર્શાવે છે? ફરીથી વાત કરું છું, અર્ધીકરણ 2 શું દર્શાવે છે? રાઈટ, ચોથો પ્રશ્ન આજે હાલ આપણે ભણી રહ્યા છે. તો અર્ધીકરણ 2 એક જ પ્રકારનું વિભાજન છે જે એકચ્યુઅલી શું દર્શાવે છે? મેં તમને પહેલા જ પ્રશ્નમાં કહ્યું કે રંગસૂત્રિકાનું અલગીકરણ દર્શાવે છે. રાઈટ, તો આમાં લખ્યું છે લિંગી રંગસૂત્રોનું અલગીકરણ, તો ખોટું છે કે લિંગી રંગસૂત્રો ક્યારે અલગ ના થઈ શકે એવી રીતે. બીજું એકલા લિંગીય રંગસૂત્રો વિશે ના કહી શકીએ. DNA અને સેન્ટ્રોમિયરનું સંશ્લેષણ, એ પણ ખોટું છે. સમજાત રંગસૂત્રોનું અલગીકરણ થવું, એ પણ ખોટું છે. રાઈટ, અર્ધીકરણ 1માં સમજાત રંગસૂત્રો અલગીકરણ થાય છે મિત્રો. તો અર્ધીકરણ 2માં શું હોય છે કે રંગસૂત્રિકાઓનું અલગીકરણ. આ ચિત્રમાં ફરીથી જોઈ લઈએ આપણે કે અર્ધીકરણ 2 પ્રક્રિયા છે. આ બધું નીચેનું જે દોર્યું છે અર્ધીકરણ 2 પ્રક્રિયા છે. આમાં તમે જોઈ શકો છો કે રંગસૂત્રિકાઓ અલગીકરણ થાય છે. રાઈટ, ફરીથી કહું છું, આ રંગસૂત્રિકાઓ અલગીકરણ દેખાડે છે. રાઈટ, એટલા માટે આન્સર આવશે ડી મિત્રો, કે રંગસૂત્રિકાઓનું અલગીકરણ. નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ કે રંગસૂત્રોની સંખ્યા, કદ, આકાર અવલોકિત કરવા સૌથી સારી અવસ્થા કઈ છે? અથવા મિત્રો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે તમને પ્રયોગશાળાની અંદર જે કોષ વિભાજન છે એના અંદર તમને રંગસૂત્રોની ગણતરી કરવાનું કહ્યું છે, તો તમે કઈ અવસ્થામાં ગણતરી કરશો મિત્રો? આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. 2 રીતે પ્રશ્ન પૂછાઈ શકે. અથવા તમે એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે રંગસૂત્રો સ્પષ્ટ કઈ અવસ્થામાં દેખાય છે? તો મિત્રો હું અહીંયા તમને કહી દઉં કે એક્ઝેક્ટલી તમે બધી જ અવસ્થા જેમાં જુઓ છો 1 2 3 4 5 6 7 8 9 10 જેટલી પણ અવસ્થા મેં અહીંયા દોરી છે, બધી અવસ્થામાં તમે જોઈ શકો છો કે જે એકચ્યુઅલી મેટાફેઝ એટલે કે જે ભાજના અવસ્થા છે. રાઈટ, ભાજના અવસ્થાના અંદર તમે દરેક રંગસૂત્ર સ્પષ્ટ વચ્ચે સેન્ટ્રોમિયર સાથે કાઇનેટોકોર સાથે જોઈ શકો છો વચ્ચે. રાઈટ, જે તમે ક્લિયરલી રંગસૂત્ર આ રીતે તમે જોઈ શકો છો એકદમ સ્પષ્ટ. એટલા માટે અહીંયા આન્સર આવશે ભાજના અવસ્થા. રાઈટ, તો રંગસૂત્રોની સંખ્યા, કદ અને આકાર અવલોકિત કરવાની સૌથી સારી જે અવસ્થા હોય તો એ ભાજના અવસ્થા, જેમાં રંગસૂત્ર સ્પષ્ટ દેખાશે મિત્રો, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ, અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્વ ધરાવે છે કારણ કે તેના પરિણામો શું હોય એની વાત કરી છે. પરિણામમાં શું હોય છે? તો એકચ્યુઅલી રંગસૂત્રો છે નવા સંયોજન માટે મુખ્યત્વે વ્યતિકરણ અને બાળકોષોમાં સમજાત રંગસૂત્રોની અનિશ્ચિત વહેંચણી અર્ધીકરણ દરમિયાન જોવા મળે છે. તો અર્ધીકરણ દરમિયાન શું થાય છે? આ રીતે હું તમને કહું કે 2 જે સમજાત નોન સિસ્ટરની રંગસૂત્રો હોય છે એમની વચ્ચે મતલબ કે વ્યતિકરણની ઘટના થાય છે આ રીતે. રાઈટ, અને વ્યતિકરણની ઘટના થતાં જે બાળકોષો હોય છે એની અંદર નવા મતલબ કે લક્ષણો પેદા થાય છે. અહીંયા તમે જોઈ શકો આ વ્યતિકરણની ઘટનામાં જનીનોની અદલાબદલી થાય છે કે આના જનીનામાં એક નવું રંગસૂત્ર સર્જાય છે જે એકચ્યુઅલી રીકોમ્બિનન્ટ રંગસૂત્ર કહી શકીએ આપણે, એટલે કે નવું રંગસૂત્ર કહી શકીએ, જેના કારણે બાળકોષો છે નવા જ લક્ષણોવાળા બની જશે મિત્રો. એટલા માટે અહીંયા એકચ્યુઅલી રીકોમ્બિનન્ટ રંગસૂત્રનો મતલબ થાય પુનઃ સંયોજન. રાઈટ, કે ભાઈ ફરીથી નવું એક સંયોજન થાય છે, નવું રંગસૂત્ર બને છે. એટલા માટે અહીંયા ઓપ્શન એ છે જનીનિક રીતે બાળકોષો સમાન હોય છે તો ખોટું છે, પિતૃ કરતાં અલગ હોય છે. એટલા માટે બીજું 4 બાળકોષો સર્જાય છે એ તો બરાબર છે, 4 સર્જાય છે, પણ અધિકરણના ઉદ્વિકાસ માટે મહત્વનું નથી, એ સેન્ટેન્સ યોગ્ય નથી. તો ત્રીજું છે અંડકોષો શુક્રકોષો સર્જાય, એ પણ સાચું છે, પણ અર્ધીકરણના ઉદ્વિકાસ માટે શું મહત્વ ધરાવે છે? તો પુનઃ સંયોજન, મતલબ કે જે નવું રંગસૂત્ર બને છે તદ્દન અલગ લક્ષણોવાળું બને છે. એટલા માટે અહીંયા ડી આન્સર આવશે પુનઃ સંયોજન મિત્રો.
राइट। तो अहींया आंसर आवशे डी। नेक्स्ट बात करिए 7मा नंबरनो प्रश्न कि एक कोषमांथी 128 कोषोना निर्माण माटे केटला संभाजन जरूरी बने छे। तो मित्रों हूँ तमने कही दूँ कि एक संभाजन एटले कि 1 मांथी 2 कोषो थशे, राइट। बीजू संभाजन एटले 2 मांथी 4 कोषो थशे। त्रीजू संभाजन एटले 4 થી 8 कोषो थशे, राइट। कारण के एक संभाजन में 1 मांथी 2 कोषो बनी जाए छे। आ त्रीजू संभाजन छे 8 मांथी 16 कोषो थशे चौथा संभाजन में, राइट। 16 मांथी 32 कोषो थशे पांचमा संभाजन अंदर। 32 मांथी 64 कोषो थशे, राइट। ए छठा संभाजन में थशे 64 मांथी 128 कोषो थशे, राइट। तो ये 7मा संभाजन में मतलब कि 1 2 3 4 5 અને 6 અને 7 संभाजन थाय छे त्यारे 128 कोषों निर्माण थाय छे। फरीथी कहूँ छूँ एक कोषमांथी 2 संभाजन अंते 2 कोषो बने छे। तो 2 मांथी 4 बनशे, 4 मांथी 8, 8 मांथी 16, 16 मांथी 32, 32 मांथी 64 અને 64 मांथी 128 कोषो बनशे। तो ये वखत केटला संभाजन थशे? तो 7 संभाजन थशे। एकदम इजी आंसर छे मित्रों। तो आ एक कॉन्सेप्शनली प्रश्न है जे परीक्षा में कॉन्सेप्शनली पूछाई सके छे। तो तमने अहींया 128 जगह गमे तेटला कोषो आप्या होय तमारे आ रीते गणतरी करी अने लखी लेवा जेथी इन फ्यूचर तमने तकलीफ ना पड़े। कोई पण प्रकारनो प्रश्न आनी अंदर पूछाई सके छे मित्रों। तो अहींया आंसर आवशे 7 ए आंसर आवशे। नेक्स्ट प्रश्न बात करिए 8मा नंबरनो कि बेक्टेरिया दर 35 मिनिटे विभाजन पामे छे। जो संवर्धन में 10⁵ कोषो प्रति ml 175 मिनिट में वृद्धि पामे। याद रखो मित्रों बेक्टेरिया दर 35 मिनिटे विभाजन पामे छे। अहीं आप्युं छे तमने 10⁵ कोषो प्रति ml 175 मिनिट में वृद्धि पामे छे, राइट। तो 175 मिनिट में प्रति ml कोषों संकेंद्रण शुं हशे? मतलब कि 35 मिनिटे विभाजन पामी जाए छे। तमने आपी छे टोटल 175 मिनिट, राइट। तो दर 35 मिनिटे आ कोषो छे ए केटला थशे छेल्ले 175 मिनिटे। तो 175 भाग्या 35 करी दईए तो मित्रों 5 विभाजन आवशे। याद रखो 5 विभाजन आवशे, राइट। तो पहलेथी ज वात करीए कि 10⁵ गो तो आपणे आ संवर्धन माध्यम में छे। तो अहींया लखी लईए 1 × 10⁵ कोषो जे संवर्धन माध्यम में छे। जे एक्चुअली एक अहींया मैं तमने कीधुं कि 5 विभाजन करशुं एटले 175 मिनिट पूरी थई जशे। दर 35 करीए कि 35 35 35 35 अने 35 5 करिए तो 175 मिनिट पूरी थाय अने आ रीते 5 विभाजन करता आपणने टोटल कॉन्सन्ट्रेशन मळी जशे। जे संवर्धन माध्यम में कोषो नाख्या छे एने टोटल कॉन्सन्ट्रेशन मळी जशे। तो पहला विभाजन अंते शुं थाय 2 × 10⁵। बीजा विभाजन अंते शुं थशे कि 4 × 10⁵। त्रीजा विभाजन अंदर शुं थशे तो 8 × 10⁵, राइट। चौथा विभाजन में शुं थशे 16 × 10⁵। અને પાંચમા વિભાજનમાં શું થશે તો 32 × 10⁵। અને આ રીતે આપણે જવાબ શું આવશે કે 175 મિનિટમાં પ્રતિ ml કોષનું સંકેન્દ્રણ શું હશે તો 32 × 10⁵। જે શરૂઆતમાં કેટલું હતું 10⁵ કોષો પ્રતિ ml હતું, રાઈટ। જેના માટે આપણને 175 મિનિટ આપી હતી અને એવું કહ્યું હતું કે 175 મિનિટમાં આ 10⁵ કોષો છે એ 175 મિનિટ પૂરી થતાં કેટલું કોન્સન્ટ્રેશન હશે અને આપણને એ ઓપ્શનમાં આપ્યું હતું કે 35 મિનિટ થાય છે એક मतलब કે એક विभाजन दरमियान 35 मिनिटे विभाजन थाय छे એટલા માટે આપણે 175 ના ભાગ પાડી દીધા તો 35 ના 5 ભાગ પડે છે અને એ રીતે આપણે વિભાજન કરાવ્યું તો આપણને આન્સર મળે છે 32 × 10⁵ કોન્સન્ટ્રેશન હશે છેલ્લે 175 મિનિટ પૂરી થશે એટલે આ રીતે સંવર્ધન થયું હશે। તો મિત્રો અહીંયા આન્સર આવશે સી। એકદમ ઈઝી છે, તમને ખબર પડી ગઈ હશે। 9મા નંબરનો પ્રશ્નની વાત કરીએ કે કોષ વિભાજન દરમિયાન ત્રાક તંતુઓની સાથે જે સ્થાને જોડાણ ધરાવે છે તેને શું કહેવામાં આવે છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રંગસૂત્ર દોર્યું છે અહીંયા જે આ સિસ્ટર ક્રોમેટિડ છે मतलब કે એ બાળ ક્રોમેટિડ છે। અહીંયા તમે જોઈ શકો છો રાઈટ કે આ એક રંગસૂત્રિકા છે, આ બીજી રંગસૂત્રિકા છે, રાઈટ। એની વચ્ચે કાઇનેટોકોર આવેલું છે, પ્રોટીનની બનેલી રચના કાઇનેટોકોર આવેલી છે અને આ સ્પાઇન્ડલ ફાઇબર એટલે કે ત્રાક તંતુઓ, राइट। ये ત્રાક તંતુ જ્યારે સંવિભાજનની ક્રિયા દરમિયાન એ કાઇનેટોકોર સાથે જોડાય છે। યાદ રાખજો મિત્રો વચ્ચે જે પ્રોટીનમય રચના આવેલી હોય છે, રાઈટ। અહીંયા લખ્યું છે કોષ વિભાજન દરમિયાન એવું પૂછ્યું છે તો ત્રાક તંતુ વચ્ચે સ્પાઇન્ડલ ફાઇબર છે એ વચ્ચે કાઇનેટોકોર જે તક્તિની રચના સાથે જોડાય છે। तो अहींया आंसर आवशे बी काइनेटोकोर, राइट। तो अहींया बी आंसर आवशे काइनेटोकोर। मित्रों याद रखो एकदम इजी है, परीक्षा में पण प्रश्न पूछाई शके छे गमे ते रीते। तो वच्चे फरीथी कहूँ छूँ एक रंगसूत्र में आ रीते वच्चे काइनेटोकोर आवेलुं छे एनी साथे आ ત્રાક તંતુઓ જોડાશે। 10મા નંબરની પ્રશ્નની વાત કરીએ કે ઉચ્ચ સજીવોમાં જનનિક પુનઃસંયોજનમાં પરિણમતું વ્યતિકરણ ખાલી જગ્યાની વચ્ચે થાય છે। તો મિત્રો જે अवस्था है जे अर्धीकरण 1 अवस्था है ये अर्धीकरण 1 नी पूर्वावस्था 1, याद रखो अर्धीकरण 1 नी पूर्वावस्था 1,
રાઈટ। પૂર્વાવસ્થા એકના લેપ્ટોટીની, યાદ રાખજો મિત્રો, આ પણ અગત્યનું છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે। લેપ્ટોટીની અવસ્થામાં વ્યતિકરણની ક્રિયા જોવા મળે છે। ફરીથી કહું છું કે અર્ધીકરણની જે પ્રક્રિયા છે એમાં અર્ધીકરણ 1માં પૂર્વાવસ્થા 1માં લેપ્ટોટીની જે અવસ્થા છે એ લેપ્ટોટીની અવસ્થા દરમિયાન આ વ્યતિકરણ જોવા મળે છે અને વ્યતિકરણ જે છે સમજાત રંગસૂત્રોમાં જોવા મળે છે, રાઈટ। અને સમજાત રંગસૂત્રો એટલે એવું કહેવાય કે એક રંગસૂત્ર છે તો એમાં 1 અને 2 આ રીતે બે રંગસૂત્રિકા આવેલી હોય છે જેને સિસ્ટરની રંગસૂત્રિકા કહેવામાં આવે છે, રાઈટ, કે બે સિસ્ટરની રંગસૂત્રિકા કહેવામાં આવે। અને આવી રીતે બીજું જો બાજુમાં સમજાત રંગસૂત્ર આવેલું છે તો એકચ્યુઅલી આને બીજી સિસ્ટરની મતલબ રંગસૂત્રિકા કહેવાય, પણ આનાથી વિરુદ્ધ અને બે વિશે વાત કરીએ તો બંને કહેવાય નોન સિસ્ટરની। શું કહેવાશે? નોન, મતલબ કે આ અને આ અલગ છે, ભલે સમજાત રંગસૂત્ર છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રંગસૂત્રની રંગસૂત્રિકા અને આ રંગસૂત્રની રંગસૂત્રિકા, રાઈટ, તો આ બંને વચ્ચે ક્રોસિંગ થાય છે, એટલે કે અસમ રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનોની ફેરબદલી થાય છે। અને અસમ રંગસૂત્રિકાઓ મતલબ કે દ્વિસૂત્રીની નોન સિસ્ટરની રંગસૂત્રિકાઓ, યાદ રાખજો મિત્રો, ફરીથી કહું છું, દ્વિસૂત્રી નોન સિસ્ટરની, આ બે જો કહેવાય ને, આ બે કહેવું હોય તો આપણે સિસ્ટરની કહી શકીએ, રાઈટ, પણ આ અલગ કહેવું હોય આનાથી તો આને શું કહેવાશે? નોન સિસ્ટરની કહેવાશે મિત્રો। એટલા માટે આન્સર આવશે બી કહેવાશે। તો મિત્રો 11મા નંબરના પ્રશ્નની વાત કરીએ કે દૈહિક કોષ ચક્રમાં, તો પહેલો ઓપ્શન આપ્યો છે મૂળભૂત કોષમાં હાજર ડીએનએ કરતાં જીવન તબક્કામાં ડીએનએ બેવડાય છે। તો મિત્રો એકદમ ખોટું છે, જીવન તબક્કામાં ક્યારેય ડીએનએ બેવડાશે નહીં। બીજું લખ્યું છે ડીએનએનું સ્વયંજનન એસ તબક્કામાં થાય છે, તો એકદમ સાચો આન્સર છે। જો જીવન તબક્કો એટલે મિત્રો ગ્રોથ તબક્કો છે, વૃદ્ધિ તબક્કો છે, તો એમાં ડીએનએ બેવડાતું નથી, પણ અહીંયા ડીએનએનું સ્વયંજનન એસ તબક્કો, એસ એટલે સિન્થેસિસ તબક્કો એટલે કે સંશ્લેષણ તબક્કો એટલે કે ડીએનએના સ્વયંજનનનો તબક્કોની વાત કરી છે, તો અહીંયા આન્સર આવશે બી મિત્રો, કે ડીએનએનું સ્વયંજનન એસ તબક્કામાં થાય છે મિત્રો, એકદમ સાચો આન્સર છે, રાઈટ। બીજું લાંબા સંભાજન તબક્કાને લીધે ટૂંકી આંતરાવસ્થા થાય છે, એ પણ ખોટું છે મિત્રો। G2 તબક્કો સંભાજન તબક્કાને અનુસરે છે, એવું નથી મિત્રો, G2 તબક્કા પછી સંભાજનનો તબક્કો શરૂ થાય છે, એટલા માટે આ પણ ખોટું છે, સી પણ ખોટું છે, તો અહીંયા આન્સર આવશે મિત્રો બી, ડીએનએનું સ્વયંજનન એસ તબક્કામાં થાય છે। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે કે 12મા નંબરનો પ્રશ્નની વાત કરીએ આપણે કે યુકેરિયોટિક કોષમાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ કઈ અવસ્થાએ થાય છે? તો પૂર્વાવસ્થાના G2 તબક્કા દરમિયાન, તો એ ખોટું છે મિત્રો। G2 અવસ્થા દરમિયાન જે ત્રાકતંતુઓને એનું નિર્માણ થાય છે, તો એટલા માટે એ ઓપ્શન ખોટું છે। બીજું એસ તબક્કા દરમિયાન, હા મિત્રો, એસ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થાય છે, મતલબ કે અહીંયા હિસ્ટોન પ્રોટીન પણ બનવા જોઈએ, રાઈટ, એટલા માટે અહીંયા આન્સર બી આવી શકે છે। ત્રીજું છે સંપૂર્ણ પૂર્વાવસ્થા દરમિયાન, તો સંપૂર્ણ પૂર્વાવસ્થા દરમિયાન 3 તબક્કા આવે છે, G1, G2 અને એસ તબક્કો, તો 3 અવસ્થા દરમિયાન ના થઈ શકે, એટલા માટે ખોટું છે। ભાજના અંતિમ અવસ્થા દરમિયાન એ પણ ખોટું છે, એના અંદર તો સંભાજનની ક્રિયા પૂરી થઈ જવા આવેલી હોય છે, એટલા માટે અહીંયા જે આન્સર આવશે એ મિત્રો બી એક્ઝેક્ટલી સેટ થશે આન્સર, કે એસ તબક્કા એટલે કે સંશ્લેષણ તબક્કા દરમિયાન હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થઈ શકે છે। 13મા નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે કે સંભાજન દરમિયાન ઈઆર અને એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષ રસજાળ, યાદ રાખજો મિત્રો, અંતઃકોષ રસજાળ જે અંગિકા છે કોષની અને કોષ કેન્દ્રિકાની ખાલી જગ્યા દરમિયાન અદૃશ્ય થવાની શરૂઆત થાય છે મિત્રો, યાદ રાખજો। ફરીથી કહું છું, સંભાજન દરમિયાન ઈઆર એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને કોષ કેન્દ્રિકાની ખાલી જગ્યા દરમિયાન અદૃશ્ય થવાની શરૂઆત થાય છે, તો અહીંયા અલગ અલગ તબક્કા આપ્યા છે મિત્રો, તો હું તમને કહી દઉં કે સંભાજનમાં પૂર્વાવસ્થા કોષ કેન્દ્ર વિભાજનનો સૌથી લાંબો તબક્કો છે, યાદ રાખજો મિત્રો, ફરીથી કહું છું, પૂર્વાવસ્થા સૌથી લાંબો તબક્કો છે, અને પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ, યાદ રાખજો, કોષ કેન્દ્ર પટલ, અહીંયા લખું છું, પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ, તમે આ પણ યાદ રાખજો, પરીક્ષામાં કદાચ પૂછાય તો। બીજું કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અદૃશ્ય થવા લાગે છે, અને બીજું કોષ રસે કંકાલ, ગોલ્ગીકાય અને ઈઆર પણ અહીંયા લખું છું અલગથી કે ગોલ્ગીકાય અને ઈઆર એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પણ અદૃશ્ય થાય છે મિત્રો, એટલે અહીંયા આન્સર ડી આવે છે કે પૂર્વ અવસ્થામાં એટલે પૂર્વાવસ્થાના શરૂઆતમાં પૂર્વ અવસ્થામાં આ બધું જ અંદરથી અદૃશ્ય થઈ જાય છે અને ફરીથી એક નવા ચક્રની શરૂઆત થાય છે, એટલા માટે અહીંયા આન્સર આવશે ડી મિત્રો, પૂર્વ અવસ્થા જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। તો આ પ્રશ્ન મિત્ર બીજી રીતે પણ પૂછાઈ શકે કે એવું પૂછાય કે ગોલ્ગીકાય કઈ અવસ્થામાં અદૃશ્ય થાય છે, કોષ કેન્દ્ર પટલ કઈ અવસ્થામાં અદૃશ્ય થાય છે, કોષ કેન્દ્રિકા કઈ અવસ્થામાં અદૃશ્ય થાય છે, રાઈટ, અથવા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કેવી રીતે અદૃશ્ય થાય છે, તો બધામાં આન્સર ડી જ આવશે મિત્રો, પૂર્વ અવસ્થાની અંદર, એટલા માટે અંદર આન્સર આવશે ડી। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે કે જન્યુ નિર્માણ દરમિયાન રીકોમ્બિનેજ ઉત્સેચક દરમિયાન ભાગ લે છે। રીકોમ્બિનેજ ઉત્સેચક મિત્રો રીકોમ્બિનેન્ટ અવસ્થા દરમિયાન ભાગ લેશે, રીકોમ્બિનેશન માટે ભાગ લેશે, તો રીકોમ્બિનેશન એટલે વ્યતિકરણ મિત્રો વાત કરી છે, તો અર્ધીકરણ જે 1 થાય છે, અહીંયા કહું છું અર્ધીકરણ 1 એમાં પૂર્વાવસ્થા 1
પૂર્વાવસ્થા 1 અને એની અંદર જે જાયગોટીની તબક્કો છે એમાં પુનઃસંયોજિત ગંઠિકાઓની લાક્ષણિકતાઓ ધરાવે છે, મતલબ કે બે જોડે જોડે જીપરની જેમ ગોઠવાઈ જાય છે, રાઈટ. અને પછી એકચ્યુઅલી જે રંગસૂત્રની અસમ રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ દર્શાવે છે અને વ્યતિકરણ એ સમજાત રંગસૂત્રો વચ્ચે થાય છે અને એ વખત આ ઉત્સેચક ભાગ લે છે. રિકોમ્બિનેજ ઉત્સેચક જે નવું જ રંગસૂત્ર બનાવે છે, જનીનોની અદલા બદલી કર્યા પછી એ તદ્દન નવું જ રંગસૂત્ર બનાવે છે. એટલા માટે અહીંયા રિકોમ્બિનેજ ઉત્સેચક જે રિકોમ્બિનેશન વપરાય છે જે પૂર્વાવસ્થા 1ની અંદર વપરાય છે, એટલા માટે અહીંયા સી આન્સર આવશે પૂર્વાવસ્થા 1. મિત્રો 15મા નંબરના પ્રશ્નની વાત કરીએ કે અર્ધીકરણના નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો હું તમને મિત્રો અર્ધીકરણના તબક્કાઓ કહી દઉં છું. અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 1 અહીંયા જે ઓપ્શન આપ્યા છે વ્યતિકરણ, સાયનેપ્સિસ, સ્વસ્તિક પૂર્ણતા અને કોષ કેન્દ્ર લુપ્ત થવું, તો આ એકચ્યુઅલી અર્ધીકરણ 1ના તબક્કા જે આપ્યા છે એની હું તમને વાત કરી દઉં. તો અહીંયા હું તમને કહી દઉં આ બધા અવસ્થાની એક વિગત આપી દઉં કે સાયનેપ્સિસ અવસ્થા જાયગોટીની, અહીંયા યાદ રાખજો કે જાયગોટીની જે અવસ્થા છે, રાઈટ, એ જાયગોટીની સાયનેપ્સિસ થાય છે. જાયગોટીનીમાં સાયનેપ્સિસ થાય છે. સાયનેપ્સિસ એટલે બે રંગસૂત્રિકાઓ જોડે જોડે પાસે આવવી, રાઈટ. બીજું છે પેકેટીની થાય છે. પેકેટીની અવસ્થામાં વ્યતિકરણ થાય છે, વ્યતિકરણ, રાઈટ. ત્રીજું છે ડિપ્લોટીનીમાં શું થાય છે? ડિપ્લોટીની અવસ્થાના અંદર સ્વસ્તિકનો અંત થાય છે. સ્વસ્તિકનો અંત, રાઈટ. સ્વસ્તિક ચોકડી જે વ્યતિકરણ થાય છે એનો અંત થાય છે. અને છેલ્લું છે ડાયકાઇનેસિસ. તો ડાયકાઇનેસિસમાં શું થાય છે? કોષ કેન્દ્રિકા છે, કોષ કેન્દ્રિકા એ અદૃશ્ય થાય છે. મિત્રો આ સ્ક્રીન ઉપર લખવાનું છે એટલે અક્ષર ખરાબ આવશે મિત્રો, પણ તમે સાંભળજો જે હું બોલું છું એ. તો એ મેં લાઇન્સ લખી કાઢ્યા છે, જાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. અને એમાં ક્રિયાઓ પણ લખી કાઢી છે. સાયનેપ્સિસ પહેલું છે એટલા માટે બી આન્સર છે, પહેલો રહેશે. બીજું વ્યતિકરણ છે તો અહીંયા વ્યતિકરણ છે, બીજા નંબર રહેશે. ત્રીજું સ્વસ્તિકનો અંત, તો અહીંયા જે સ્વસ્તિક ચોકડીની પૂર્ણતા લખ્યું છે એ ત્રીજા નંબરે રહેશે. અને ચોથું છે કોષ કેન્દ્રિકા લુપ્ત થવું, એ ડાયકાઇનેસિસમાં થાય છે. એટલા માટે અહીંયા આન્સર તમે જોઈ શકો છો કે પહેલું બી આવે છે, તો અહીંયા સીમાં પહેલું બી આપ્યું છે, રાઈટ. અહીંયા તમે જુઓ બીજું આવશે એ, રાઈટ. ત્રીજું આવશે સી અને ચોથું આવશે ડી, રાઈટ. તો આ રીતે ફરીથી કહી દઉં, પહેલું જાયગોટીની અવસ્થા, પેકેટીની, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસમાં જે પ્રક્રિયાઓ થાય છે, સાયનેપ્સિસ જે રંગસૂત્ર પાસે આવવાની ઘટના, વ્યતિકરણ જે જનીનોની અદલાબદલીની ઘટના, સ્વસ્તિક ચોકડીનો અંત થાય છે ડિપ્લોટીનીમાં, અને છેલ્લે કોષ કેન્દ્રિકા અલોપ થઈ જાય છે. એટલા માટે આન્સર આવશે સી. મિત્રો એકદમ ક્લિયરલી મેં તમને સમજાવ્યું જેથી મતલબ તમને પરીક્ષામાં તકલીફ નહીં પડે. બધા અવસ્થાને જે મેં તમને માહિતી આપી દીધી એ આના અંદર તમને 2-3 પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો. તો મિત્રો તમને 100% આ વિડીયો ગમ્યો હશે અને અંદર ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હશે, સમજી ચૂક્યા હશો. આના અંદરથી એક પ્રશ્નમાંથી 2-3 પ્રશ્નો પૂછાઈ શકે છે, અલગ અલગ રીતે વ્યવસ્થિત સમજ્યા હશો, નોંધ કરી હશે. તો મિત્રો વાંચજો. નેક્સ્ટ વિડીયો હું ઝડપથી જ મૂકીશ. હવે હું જે વિડીયો મૂકવાનો છું એ એકચ્યુઅલી વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ વિશે હું મૂકવાનો છું. તો મિત્રો નેક્સ્ટ વિડીયો તરત જ હું મૂકી દઈશ. તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, શેર કરજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે. તો મને મેસેજ પણ કરી શકો છો, સજેશન પણ આપી શકો છો. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.